સરકાર ભલે સ્માર્ટ સિટી, બુલેટ ટ્રેન અને ઔદ્યોગિક વિકાસના દાવાઓ કરતી હોય, પરંતુ આજે પણ મજબૂત ભારતનું નિર્માણ ગામડાઓ કરી રહ્યા છે। આપણે આજે એક એવા જ ગામડામાં આવ્યા છીએ કે જે કહેવાય તો ગામડું છે, પરંતુ શહેર જેવો વિકાસ આ ગામડાએ પણ કર્યો છે। જોકે હજી એટલા ઘણા બધા ગામડાઓ છે કે જેના લઘુ ઉદ્યોગો, ખેડૂતો પરેશાન છે। તો ખરેખર સરકારે ખેડૂતોની ચિંતા કરી છે, ગામડાઓની ચિંતા કરી છે કે નહીં, તે વિશે આજે આ ગામના જે લોકો છે તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલાં કાકા તમને પૂછવા માંગીશ કે ખરેખર જે અત્યારે વર્તમાન સરકાર છે અથવા અગાઉની સરકાર છે એને જે કામો કર્યા છે એમાં એવા કયા કામો છે કે હજી પણ નથી થયા, વચનો જ મળ્યા છે માત્ર? ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આવી ત્યારે પ્રથમ કચ્છને જે અગત્યનો પાણીનો પ્રશ્ન હતો, જે પાણીનો પ્રશ્ન એ સરકાર અગાઉની સરકારોમાં ટેન્કરો મારફતે ગામડાઓને પાણી દુષ્કાળોમાં મળતા ન મળતા, પરંતુ આ સરકાર બીજેપીની આવ્યા પછી કચ્છને લખપત સુધી અને ખાવડા સુધી પાણીની પાઇપલાઇનો મારફતે પાણી પહોંચાડ્યું। નંબર 2, કચ્છની અંદર આરોગ્યની સુવિધાઓની પણ એવી જ પરિસ્થિતિ હતી કે કચ્છની અંદર કોઈ પણ માણસ બીમાર પડે તો અમદાવાદ સુધી પહોંચાડવા પડતા હતા। જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો ત્યારે 125 કરોડના ખર્ચે માનનીય વડાપ્રધાન ત્યારે વાજપેયીજી હતા અને અટલ બિહારી વાજપેયીજી હતા, ત્યારે કચ્છને આ એક મોટું દાન મળ્યું અને કચ્છની પ્રજાને આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ અખૂટ મળી। તેમજ આ સરકાર આવ્યા પછી 108ની સેવા, ગરીબ માણસોને મા અમૃતમ યોજનાના કાર્ડ, 5 લાખ સુધીના ગરીબને જે કાર્ડ મળ્યા એનાથી ગરીબ માણસ આરોગ્યની સુવિધામાં હું તો એમ કહું છું કે ટોપની હોસ્પિટલોમાં સેવા લઈ શકે છે, એ આ સરકારને આભારી છે। નંબર 2, કચ્છની આવા ગામડાઓની વસ્તી જે વિદેશોના પ્રવાસ કરે અને એમને પાસપોર્ટની તકલીફ, નાના કામ માટે પણ અમદાવાદ અથવા રાજકોટ જવું પડતું, એ પણ માનનીય સાંસદ વિનોદભાઈ આવ્યા પછી વિનોદભાઈએ કચ્છને પાસપોર્ટ ઓફિસ આપી, એ પણ એક આપણા કચ્છ માટે ગૌરવની વાત છે। તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ કચ્છની અંદર ગરીબ માણસોના છોકરાઓ સરકાર આવ્યા પછી લાખો રૂપિયાની લોનો 10 લાખ સુધીની સહાય સરકાર તરફથી મળે છે અને વિદેશોની અંદર કચ્છના ગરીબ છોકરાઓ ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, વકીલ બનવું હોય, વિદેશોની અંદર પણ ભણી શકે એવી સુવિધાઓ આ સરકારે આપી છે। ચોક્કસ તો કહી શકાય કે ગામડાઓનો વિકાસ થયો છે અને કચ્છમાં જે અગાઉ જે દુષ્કાળની સ્થિતિ હતી તેના વચ્ચે સરકારે ગામડાઓ સુધી પાણી પહોંચાડ્યું છે। અત્યારે આપણે સાથે કેટલીક બહેનો છે એમને પૂછશું કે ખાસ કરીને કચ્છમાં મહિલા સુરક્ષા અને મહિલાઓને જે દરેક ક્ષેત્રમાં પ્રાધાન્ય મળવું જોઈએ એ ખરેખર મળ્યું છે કે નહીં, શું કહેશો બેન? ખરેખર કચ્છમાં જો મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓનું ખરેખર ઉત્થાન થયું છે? ચોક્કસ થયું જ છે। બીજેપી સરકાર આવી એના પછી જે વિકાસ જે થયો છે અને મહિલાઓને જે એના હક મળ્યા છે એ ચોક્કસ મળ્યા જ છે। બાકી જો કોઈ એમ કહે છે કે અહીંયા આ નથી મળ્યું, અહીંયા તે નથી મળ્યું, તો એના માટે વાંક એ લોકોને જે મેઇન જે હોય, અત્યારે ધારો કે ગામમાં કોઈ સગવડ નથી કે કાંઈ નથી મળતું તો એ સરપંચનો પ્રોબ્લેમ, સરપંચે લોકોને જાણ નથી કરી કે વોટેવર મોટા જે એ લોકોના હોય એ, બાકી બધી જગ્યાએ સુવિધા સગવડ છે ને છે જ। બાકી તમે કઈ રીતે એનો ઉપયોગ કરો છો કે તમને જાણકારી નથી, ખેડૂતો માટે શું નથી, બધું છે જ, પણ લોકોને જાણકારી અમુક જગ્યાએ નથી ને એ લોકો એમ કહે છે કે નથી મળ્યું, એ વસ્તુ છે। બાકી મળ્યું તો બધું છે ને છે જ। ચોક્કસ તો મહિલાનું કહેવું છે કે લોકોના જાણકારીના અભાવે કદાચ ક્યાંક તેઓ વિકાસથી વંચિત રહી જતા હશે, પરંતુ સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે અને તેનો લાભ કદાચ લોકોને લેતા નથી આવડતો। ખેડૂતોને ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે, તો ખરેખર ખેડૂતોની શું સ્થિતિ છે અને ગામડાઓમાં ખેડૂતોને કેવી મુશ્કેલી અનુભવાય છે, આપ શું કહેશો? ખરેખર કચ્છમાં જે ખેતીનું ચિત્ર કઈ રીતનું બદલાયું છે? સૌથી પહેલું કે વરસાદ ઓછો થયો છે, નર્મદાનો ડેમ જ ઓછો ભરેલો છે। ખેડૂતોને સરકારે અત્યારે પીવાના પાણી માટે રિઝર્વ રાખેલું છે। ખેડૂતોને થોડુંક સમજવું જોઈએ કે કુદરતી આફતના કારણે પાણી નથી મળ્યું તો પીવા માટે સરકાર રાખેલું એક વ્યાજબી વાત છે, બરાબર। અને જ્યારે જો નર્મદા ડેમ ફૂલ ભરેલો હોય છે ત્યારે સરકાર પાણી પીવા માટે ખેતી માટે આપે જ છે। બાકી વાત રહી ભાજપ સરકારની, 60 વર્ષ કોંગ્રેસને મળ્યા, આજે એ લોકો એવું બોલે છે કે એક ગરીબ કુટુંબને દર મહિને 6,000 રૂપિયા આપશો, તમે 60 વર્ષ શું કર્યું? ભાજપ સરકાર આવી, ઘણી બધી ગરીબો માટે નવી નવી યોજનાઓ બનાવી, એમાંથી શીખીને તમે આ બધું શીખો છો, કરો છો? તમને 60 વર્ષ તમને આપ્યા હતા, મારા હિસાબે 60 વર્ષ તમને પૂરતા છે, એમાં તમને હવે કાંઈ બોલવાનું હોતું જ નથી। ભાજપ સરકારે 5 વર્ષમાં જે કામો કર્યા છે, બરાબર, નાના માણસોને તાવ આવે ને
તો એને જે ડૉક્ટર ચીટકી આપે ને એ દવા લેવા માટે લોકો પાસે પૈસા ન હોય. આજે સરકારની એવી બધી યોજનાઓ આવી જેના કારણે સારી સારી હોસ્પિટલમાં બાયપાસ, મોટા મોટા દર્દ એ આ ભાજપ સરકારમાં જ શક્ય બન્યા છે. નાના નાના માણસોને જીવાદોરી બધી એમાં બધી ઉપલબ્ધ થઈ છે અને 5 વર્ષમાં મોદી સરકારે બહુ સારા સારા કામો કર્યા છે. વિદેશોની વાત કરીએ તો પહેલાં ગમે કોઈ બી પોખરણનું જે ટેસ્ટિંગ કર્યું વાજપેયી સરકારે, એમાં કેટલા બધા પ્રતિબંધો લાગી ગયા. આજે જ્યારે મોદી સાહેબે પાકિસ્તાન ઉપર આક્રમણ કર્યું, કોઈ પણ દેશે એનો વિરોધ કર્યો નહીં. એ વિદેશ નીતિના કારણ છે. આજે મોદી સાહેબના કારણે ઘણા બધા વિદેશોમાં આપણી સામે બોલતા અચકાવું પડે છે. એક સ્ટ્રાઇક થઈ, બધી સ્ટ્રાઇકો થઈ, છતાં પણ બધા દેશોએ આપણે સપોર્ટ કર્યા છે. કોઈ પાકિસ્તાન સપોર્ટ કર્યો નથી. પાકિસ્તાન જ્યારે બધી કન્ટ્રીમાં ગઈ, અમેરિકામાં ગયું, લંડનમાં ગયું, એનો ચીન જે મિત્ર સાથી મિત્ર ત્યાં પણ ગયું, એ લોકોએ પણ એને સપોર્ટ આપ્યો નહીં. ત્યારે આજે પાકિસ્તાનને બેસવું પડ્યું. અભિનંદનજી આપણે દેશમાં વાપસ આવ્યો, એના પહેલાં ઘણા બધા સૈનિકોના ત્યાં પાકિસ્તાન મૃત્યુ થયેલા છે. આજે પાકિસ્તાનને જે અભિનંદનને સોંપ્યો છે એ મોદી સરકારની વિદેશ નીતિને કારણે સોંપેલો છે. ચોક્કસ તો લોકોનું કહેવું છે કે સરકારની જે વિદેશ નીતિ છે તેનાથી ગામડાના લોકો પણ છે તે પણ પ્રભાવિત થયા છે. અન્ય કેટલાક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરીશું કે ખરેખર કચ્છની એવી શું જરૂર છે કે જે આગામી જે સરકાર આવે એમની પાસે એમની અપેક્ષા છે. શું કહેશો? કચ્છની જરૂરિયાત જોવા જઈએ તો ઔદ્યોગિક ક્ષેત્રે કચ્છે અઢળક વિકાસ કર્યો છે. સમજી લો, મુન્દ્રાથી કરી, કંડલાથી કરીને અત્યારે અબડાસા જે દુર્લભ એરિયા કહેવાતું, ત્યાં સારી સારી ફેક્ટરીઓને રોજગારી મળે જ છે. અને વધુમાં વધુ પ્રયત્ન થાય ને હજી વધુમાં વધુ ભૌગોલિક રીતે જોવા જઈએ તો કચ્છ કે બહુ મોટો વિસ્તાર છે ને હજી કચ્છને એનામાં પ્રાધાન્ય મળી શકે છે. તો આ રીતે ઉદ્યોગો વિશેષ આવે તો સારું છે. ચોક્કસથી તો કચ્છમાં હજુ વધુ ઉદ્યોગો આવે ને લોકોને રોજગારી મળે એવું લોકોનું કહેવું છે. અન્ય કેટલાક લોકો છે, આપણે એની સાથે પણ વાત કરીશું કે ખરેખર કચ્છમાં એવી કેવી ખૂટતી કડીઓ છે કે જે તમને લાગે છે કે કચ્છમાં જો આગામી સરકાર તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરે તો કચ્છને વધુ ફાયદો મળી શકે એમ છે. શું કહેશો આપ? રેલવે આપણે બ્રોડગેજ ભુજ સુધી તો આવી જ ગઈ છે. નલિયા અને નલિયાથી વાયર પણ સરકાર વાયદાઓ કરે છે. તો જો રેલવે આવી જાય તો ઉદ્યોગો માટે અને ત્યાં રહેતા લોકો માટે, વિદેશ વસતા લોકો માટે પણ સારું થાય. તે ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રે હજી સ્થાનિક રોજગારી આપવાની પણ જરૂરત